નમસ્કાર બાળકો, આગળના વિડીયોમાં આપણે વોટ આર ધીસ ફેર નોટ અને ગ્રામરમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાને તે આપણે શીખી ગયા છીએ ને કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવા. આપણને ધીસ આર કેટ્સ આપેલું હોય તેમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આર ધીસ કેટ્સ બનાવતા શીખ્યા ને બધાય. હવે આપણે શું કરવાનું છે, જુઓ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હવે આપણે પ્રાઇમરમાં શીખવાનું છે. ચિત્ર આપેલું હશે, આપણને શું આપેલું હશે? ચિત્ર. અને સામે આપણને પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. જુઓ આપણે આવું જ વાક્ય બનાવતા શીખી ગયા છીએ કે નહીં? શીખ્યા છીએ ને? એટલે જ આપણને અગાઉ એ શીખવી દીધું હોય કે જેથી કરીને આપણે સમજી શકીએ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એનો જવાબ કેવી રીતે આપવાનો. બરાબર? તો અહીંયા જુઓ આપણને ચિત્ર આપેલું છે અને સામે આપને પ્રશ્ન પૂછેલો છે. આર ધોઝ એપલ્સ? શું પૂછ્યું છે? આર ધોઝ એપલ્સ? એપલ્સ એટલે કે સફરજન, ધોઝ એટલે પેલા. શું આ સફરજન છે? આપણને પ્રશ્ન પૂછે છે સામે ચિત્ર આપીને. શું આ સફરજન છે? શું આ બધાને સફરજન દેખાય છે? દેખાય છે સફરજન? નથી ને સફરજન. તો આપણે શું લખવાનું? તો કે જવાબ આપવો પડશે ને. ના, તે નથી. શું નથી? તો કે સફરજન નથી. તો શું છે એ પણ આપણે કહેવું પડશે. બરાબર? આવી રીતે આપણને પ્રશ્ન પૂછેલો હશે અને જો એ ચિત્ર મુજબ એપલ્સ અહીંયા આપેલું છે તો અહીંયા એપલ્સ નથી. છે એપલ? નથી. તો આપણે જવાબ આપીશું ના, આ એપલ્સ નથી, તે કેરી છે. બરાબર? એવો આપણે જવાબ લખીશું. હું અત્યારે ગુજરાતીમાં બોલી, એ આપણે ઇંગ્લિશમાં લખીશું. આપણે ઘણી વખત મમ્મી કે પપ્પા આપણને પૂછતા હોય, તારી પાસે પેન્સિલ છે? બરાબર? એવું કહેતા હોય ને, તારી પાસે પેન્સિલ છે. શું તારી પાસે ઇરેઝર છે? તો તમે એમ કહો કે ના, મારી પાસે ઇરેઝર નથી, મારી પાસે પેન્સિલ છે. તમે જવાબ આપો ને. આવી રીતે આપણે જવાબ તો ઘણી વખત આપીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે જવાબ આપીએ છીએ. મમ્મી કે પપ્પા આપણને ઘણી વખત ભાઈ બહેન દ્વારા આપણે આવી રીતે પ્રશ્ન પૂછતા હોય હા નામાં. બરાબર? કે તારી પાસે ઇરેઝર છે? તો તમે શું કહો? ના, મારી પાસે ઇરેઝર નથી, પણ મારી પાસે પેન્સિલ છે. જવાબ આપો ને તમે એવી રીતે. એટલે કે આ વસ્તુ મારી પાસે નથી, પણ આ વસ્તુ મારી પાસે છે. તો આ પણ એક એવી જ રીતે પ્રશ્ન પૂછ્યો છે. આ ચિત્ર સામે આપણને આપેલું હોય, આપણે શું કહેવાનું? કે ના, તે એપલ નથી, તે સફરજન નથી, પણ તે શું છે? કેરી છે. આપણે એવો જવાબ અત્યારે શીખવાનો છે. ખૂબ જ સરળ છે, કંઈ જ અઘરું છે નહીં. એટલે કોઈએ ડરવાની જરૂર નથી કે આપણે જવાબ કેવી રીતે લખીશું. બરાબર? ઓલા આપણે વોટ આર ધીસમાં પણ કેવું જવાબ લખતા આવડી ગયા ને આપણને. પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા. અને હવે આપણે શું શીખવાનું છે? તો કે પ્રશ્ન પૂછ્યો હોય અને આપણે હા કે નામાં જવાબ આપવાનો છે. આર ધીસ એપલ્સ? શું આ સફરજન છે? તો હવે આપણે જવાબ આપીએ કે ના. એટલે પહેલાં તો આપણે શું કહીશું? તો કે ના. એટલે પહેલાં આપણે શું લખવાનું? નાનું ઇંગ્લિશ શું થાય? તો કે નો. શું થશે? નો. બરાબર? એટલે અલ્પવિરામ કર્યું, નો. ના, સફરજન નથી. બરાબર? ધે આર નોટ. આપણે એમ કેવું હોય કે ના, તે નથી. શું નથી? તો આપણને અગાઉ વાત કરેલી જ છે. શું? એપલ્સ. તો કે ના, તે સફરજન નથી. બરાબર? ધે આર નોટ. ધે આર નોટ. તે નથી. શું નથી? તો કે સફરજન. આપણે અહીંયા એપલ્સ લખવાની જરૂર નથી. બરાબર? ટૂંકમાં વાક્ય આપણે લખતા હોય ને એટલે ધે આર નોટ લખીએ એટલે કે તે નથી એમ સમજી જાય. સફરજન પાછું ઉલ્લેખ કરવાની જરૂર પડે નહીં. હવે અહીંયા આપણને ધ્યેય લખવાનું છે. શું લખવાનું છે? ધ્યેય. બરાબર? જે પણ કંઈ વસ્તુ હોય એ આપણે અહીંયા બહુવચનમાં આપેલી છે ને. અને ધ્યેય પણ બહુવચન માટે વપરાય છે. અને તે ધ્યેયનું ઇંગ્લિશ શું થશે?
સોરી ગુજરાતી શું થશે? તે. એટલે ધ્યેય એટલે તે. આર એટલે નથી, સોરી આપણે છે એવું કહીએ છે ને, ટુ બીનું રૂપ છે એવું, બરાબર. પણ અહીંયા આપણે શું થશે તો કે ધ્યેય સાથે શું આવે? ટુ બીનું રૂપ આર આવશે. કોઈ પણ આપણે બીજા ધોરણમાં પ્રોનાઉન્સ શીખી ગયા છીએ. આઈની સાથે એમ આવે, હી, સી અને ઇટની સાથે ઇઝ આવે. ધ્યેયની સાથે શું આવશે? આ. એ પણ આપણે શીખી ગયા છીએ. એટલે ધ્યેયની સાથે શું આવે તો કે આર આવશે. અને નો, ધ્યેય આર નોટ. નકાર વાક્ય બનાવવા માટે જ્યારે પણ ટુ બીનું રૂપ એમ ઇઝ આર આપેલા હોય એના પછી તમારે શું ઉમેરવાનું? નોટ. એટલે એ વાક્ય છે ને નકાર બની જશે. શું બની જશે? નકાર. એટલે કે ના તે નથી. શું નથી તો કે તે સફરજન નથી. ના તે નથી. આપણે બધા પૂછતા હોય તો આપણે પણ જવાબ આપીએ છીએ. તારી પાસે પેન્સિલ છે એમ કીધું હોય તો કે ના નથી. આપણે એટલું બોલીને જવાબ આપી દઈએ ને, એવી રીતે અહીંયા પણ ટૂંકમાં જવાબ લખવાનો છે. આખો આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો નથી. એટલે ધે આર નોટ, બરાબર. નો, ધે આર નોટ. કોઈ પણ અંગ્રેજીમાં કોઈ પણ વાક્યને નકાર બનાવવા માટે તમને એમ આપેલું હોય, ઇઝ આપેલું હોય કે આર આપેલું હોય, આ બધા આપણે શીખેલા છે ટુ બીના રૂપ. યા ત્રણમાંથી કંઈ પણ આપેલું હોય એના પછી તમે NOT નોટ ઉમેરવાનું. નોટ એટલે નથી. શું? નોટ એટલે નથી. એનું સ્થાન ક્યાં આવે તો કે અહીંયા આપણે આર પછી આવશે. ક્યાં આવશે? આર પછી. ટુ બીના રૂપ પછી એનું સ્થાન આવે, બરાબર. આર છે એ લખાઈ જાય પછી NOT નોટ ઉમેરવાનું રહેશે. ના તે નથી. અહીંયા આપણે આરવાળા સેન્ટેન્સ બહુવચનના સેન્ટેન્સ છે. એટલે અહીંયા આપણને કંઈ એમ ઇઝ જોવા મળશે નહીં. એટલે આપણે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાનું છે, આર. આ તો તમારી સમજ માટે છે, બરાબર. તો પહેલું વાક્ય બનાવતા આવડી ગયું બધાને. પહેલાં શું કરવાનું તો કે આપણને પ્રશ્ન આપેલો છે એ જોવાનું ને ચિત્ર જોવાનું. આર ધોઝ એપલ્સ? શું આ સફરજન છે? તો આપણને દેખાય છે કે ના સફરજન નથી. તો આપણે એનું ઇંગ્લિશમાં જવાબ લખવાનો. ખાલી શેમાં લખવાનો? ઇંગ્લિશમાં. ના તે સફરજન નથી. તો નાનું શું થાય? નો. NO પછી અલ્પવિરામ કરવું ફરજિયાત છે, બરાબર. નો પછી શું કરવાનું? અલ્પવિરામ. અને ત્યાર પછી લખવાનું તે નથી. તે નથી. તો તે નથી એના માટે તે માટે ધ્યેય, THEY ધ્યેય, ધ્યેય. પછી ધ્યેયની સાથે શું આવશે? મેં તમને પ્રોનાઉન્સ યાદ કરાવ્યા છે. આપણે સેકન્ડમાં શીખી ગયા છીએ કે ધ્યેયની સાથે આર આવે. એટલે ધ્યેયની સાથે આપણે આર લખીશું. આર પણ બહુવચનનું રૂપ છે અને ધ્યેય પણ બહુવચનનું રૂપ છે. એટલે અને ત્યાર પછી મેં તમને શું કીધું? નકાર વાક્ય બનાવવા માટે શું લખવાનું તો કે નોટ, NOT. ધે આર નોટ. નો હોય તો, બરાબર. અને પછી આપણે જોશું કે ચિત્ર હોય તો આપણે કેવી રીતે વાક્ય બનાવશું. નો ધે આર નોટ. આ બની ગયું આપણું પહેલું વાક્ય કે ના તે નથી. તો હવે આપણે કહેવું પડશે ને તે સફરજન નથી. પણ તે શું છે તો કે ધે આર શું છે? શેનું ચિત્ર છે? બોલો જી. હા, મેંગોઝ. તો આપણે મેંગોનો સ્પેલિંગ લખવાનો. તે આર મેંગોઝ. કે તે કેરી છે. શું છે તે? કેરીઓ છે, બરાબર. તે આર મેંગોઝ એટલે કે તે કેરીઓ છે. પડી ખબર બધાને? આવી રીતે બે વાક્ય બનાવવાના આવશે જ્યારે પ્રશ્નમાં આપણે નકારમાં જવાબ આપવાનો હોય તો. જ્યારે પણ આપણે પ્રશ્નમાં નકારમાં જવાબ આપવાનો હોય ત્યારે આવી રીતે બે વાક્યમાં જવાબ આવશે. અને જો હકાર એટલે કે જે ચિત્ર આપેલું હોય અને એનો જ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે આર ધોઝ મેંગોઝ, તો આપણે જવાબમાં એક જ વાક્ય બનશે. અહીંયા આપણે પહેલાં તો ચોખવટ પાડવી પડે કે ના તે નથી. શું નથી તો કે એપલ્સ. ના તે નથી, બરાબર. પછી આપણે બીજું વાક્ય લખીશું
તે શું છે એનો આપણે સાચો જવાબ આપીશું કે ધે આર મેંગોઝ, કે તે કેરીઓ છે. પડી બધાને ખબર? સમજાણું ને? પ્રાઇમરમાં આપણે વાક્ય લખીશું. અત્યારે કોઈ આ લખવાનું નથી, તમને હું બોર્ડમાં માત્ર સમજાવી દઉં 2 વાક્ય, અને ત્યાર પછી આપણે પ્રાઇમરમાં લખતા જશું અને સમજતા જશું. પડી ખબર બધાને? સરસ. જુઓ, હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. અહીંયા આપણને ચિત્ર શેનું આપેલું છે? પતંગનું ચિત્ર આપેલું છે, કાઇટ્સનું ચિત્ર આપેલું છે. હવે આપણો પ્રશ્ન આપણને સામે આપેલો છે, આર ધીસ કાઇટ્સ? આર ધીસ કાઇટ્સ? શું આ પતંગો છે? શું આ પતંગો છે? તો આપણે શું જવાબમાં લખવાનું છે? તો હા, પતંગો છે ને, સાચો જવાબ છે. આપણને પૂછે છે કે શું આ પતંગો છે? એને ખબર નથી, પણ આપણને પૂછે એટલે આપણે જવાબ શું આપવાનો? હા, તે પતંગો છે. તો હવે આપણે જવાબ લખીશું. તો પહેલાં તો આપણે હા પાડીએ છીએ. ના પાડવી હોય તો આપણે શું કરતા? પહેલાં નો લખતા ને. તો હવે આપણે હા પાડવી હોય તો શું લખવાનું? યસ, YES, યસ, અને અલ્પવિરામ કરવાનું. જ્યારે આપણે નો કહેતા તો NO, ના પાડતા તો લખતા નો, બરાબર? હવે આપણે હા પાડે છીએ કે હા પતંગો છે, તો આપણે પહેલાં શું લખવાનું? યસ, યસ. ત્યાર પછી આપણે લખવાનું કે હા તે છે. ન પતંગો નહોતી તો આપણે શું લખતા? કે નો, ધે આર નોટ લખતા ને. અત્યારે આપણે શું લખવાનું? યસ ધે આર, યસ ધે આર. અહીંયા નોટ લખવાનું નહીં, ખાલી શું નહીં લખવાનું? નોટ. કારણ કે અહીંયા આપણે પતંગો છે જ. અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે, આર ધીસ કાઇટ્સ? શું આ પતંગો છે? તો આપણને પતંગો જ આપેલી છે એટલે આપણે કહીએ હા પતંગો છે. આપણે એમ જ કહેવાનું છે હા તે છે. તો અહીંયા આપણે નો લખતા ને પહેલાં, એ નો લખવાનો નથી, કારણ કે ના તો નથી પાડવાની, આપણે હા પાડવાની છે. આપણો પ્રશ્નનો જવાબ છે એ કેવો આવશે? હકારમાં જવાબ આવશે. એટલે આપણે લખવાનું છે યસ, હા તે છે. શું છે? તે પતંગો છે, બરાબર? તો ધે આર પછી આપણે ફૂલ સ્ટોપ, બરાબર? નોટ લખવાનું નથી, યાદ રાખજો, કારણ કે આપણો જવાબ હામાં છે. હા તે છે. શું છે? તો કે પતંગ. પૂરા વાક્યમાં આપણે ધે આર કાઇટ્સ એવી રીતે લખવાનું નથી, પણ આપણે ખાલી કહેવાનું છે કે ધે આર તે છે, બરાબર? હવે આમાં આપણે એક જ જવાબ આવશે, 2 જવાબ આવશે નહીં. ખોટું વાક્ય હતું એટલે કે ચિત્ર પ્રમાણે આપણો જવાબ નહોતો આવતો, એટલે આપણે પહેલાં નો ધે આર નોટ અને પછી લખતા કે ધે આર મેંગોઝ લખતા ને. પણ આમાં તો આપણે એક જ જવાબ આવશે, કારણ કે આપણે કીધું છે કે આર ધીસ કાઇટ્સ? શું આ પતંગો છે? તો કે હા છે. તો આપણું વાક્ય થઈ જાય પૂરો જવાબ, બરાબર? એટલે અહીંયા એક જ વાક્ય આવશે, યસ ધે આર, હા તે છે. પડી સમજ બધાને? પડીને? વેરી ગુડ. હવે આપણે આવા જ સેન્ટેન્સ આપેલા છે પ્રાઇમરમાં, તે આપણે પ્રાઇમરમાં લખીશું. આપણે સમજી લીધું બોર્ડમાં, 2 તમને ઉદાહરણ આપી અને સમજાવી દીધું છે ને. તો અહીંયા પણ આપણને 2 ઉદાહરણ આપ્યા છે. જુઓ કે આર ધીસ પેન્સિલ્સ? શું આ પેન્સિલો છે? તો આપણને પેન્સિલનું ચિત્ર દેખાય છે? તો કે નહીં. તો આપણે શું લખવાનું? નો ધે આર નોટ, નો ધે આર નોટ, પછી પૂર્ણ વિરામ. એટલે કે ના તે નથી. શું? પેન્સિલ નથી. તો હવે આપણે જવાબ લખવો પડે, તે શું છે? તો કે ધે આર પેન્સ. શું છે આ? પેન. તો ધે આર પેન્સ, બરાબર? ત્યાર પછી આર ધોઝ આઉલ્સ? આ આઉલ છે. આર ધોઝ આઉલ્સ? આ નથી, અહીંયા ધોઝ છે. પહેલાં આઉલ છે એટલે કે ઘુવડ છે, પહેલાં ઘુવડ છે. તો જવાબ સાચો, આપણે હા કહેવી પડશે, યસ ધે આર. એટલે કે ચિત્રમાં જે આપેલું છે એ આઉલ જ છે, ઘુવડ જ છે. એટલે આપણે શું કહીશું? યસ ધે આર, હા તે ઘુવડ છે.
ઓકે, સમજાવું ને બધાને? ચાલો હવે આપણે લખવાની શરૂઆત કરીશું. પેજ નંબર 43 એટલે કે પેજ નંબર 43 ઉપર આપણને વાક્ય આપેલા છે, ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીશું. બધાએ મારી સાથે લખતું જવાનું છે અને PDF મોકલું એમાંથી વ્યવસ્થિત રીતે સરસ અક્ષરે લખવાનું રહેશે. બરાબર, સમજાણું ને બધાને? તો ચાલો હવે અહીંયા આપણને ચિત્ર શેનું આપેલું છે એ પણ ખાસ જોવાનું. પહેલાં આપણે વાક્ય વાંચી લેવાનું, પછી જોવાનું કે શેનું ચિત્ર આપેલું છે. આર ધીસ એલિફન્ટ્સ? એલિફન્ટ્સ એટલે કે હાથી. શું આ હાથી છે? દેખાય છે હાથી આપણને? તો કે નહીં. તો આપણે શું જવાબ આપવાનો? ના. ના એટલે ઇંગ્લિશમાં નાને શું કહેવાશે? પહેલાં નો. બરાબર, નો. એટલે કે હાથી નથી એટલે આપણે શું લખી નાખવાનું? નો. પછી તે નથી તો તેનું ઇંગ્લિશ ધે. ધે અને એની સાથે શું આવશે? આર. ધે આર નોટ. નકાર વાક્ય હંમેશા આર પછી નોટ લાગશે નકાર વાક્યમાં. બરાબર. હવે અહીંયા આપણને એલિફન્ટ નથી તો શેનું ચિત્ર છે? ગાયનું. શેનું છે? ગાયનું. તો ગાયને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? કાઉસ. કાઉ કઈ છે ને? કાઉ, COW કાઉ. તો આપણે બહુવચનમાં લખશું, 3 ગાયો છે એટલે આપણે શું લખશું? ધે આર કાઉસ. કાઉ અને એસ લગાડીશું, કાઉસ. ઓકે. નો, ધે આર નોટ. ધે આર કાઉસ એટલે કે એલિફન્ટ નથી પણ તે ગાય છે. આર ધોઝ અમ્બ્રેલાસ? આર ધોઝ અમ્બ્રેલાસ? પેલી છત્રીઓ છે? છે છત્રી? તો કે હા છત્રી છે. તો આપણે કેવો જવાબ લખવાનો? યસ. YES, યસ. અલ્પવિરામ કરતાં ભૂલવાનું નહીં. યસ. ધે આર હા તે છે. હા તે છત્રી છે. બરાબર. આપણે પૂરા વાક્યમાં જવાબ આપવાનો નથી. હા તે છે. ધે આર. જો અહીંયા 2 લીટી આપેલી હશે પણ આપણે એક જ સેન્ટેન્સ આવશે એટલે એક લીટી એમનેમ જ રહેશે. બરાબર. એક લીટી એમને ખાલી જ રાખવાની છે. આર ધીસ શિપ્સ? શું આ શિપ્સ એટલે કે? શિપ્સ એટલે કે? તો કે વહાણ. તો આપણને આ વહાણ લાગે છે? મોટું. શિપ શું હોય? તો કે મોટું જહાજ. મોટું એકદમ હોય છે, એમાં બધી સગવડ હોય છે. બરાબર. શિપ એટલે કે શું થાય? તો કે જહાજ. તો મોટું જે જહાજ હોય છે એવું તો આ દેખાતું નથી. આ શું છે? માત્ર નાનકડી હોડી છે એટલે કે બોટ છે. શું છે? બોટ. બરાબર. તો આપણે શું લખીશું? તો કે ના, શિપ નથી. બરાબર. એટલે નો. પહેલાં આપણે શું લખીશું? NO, નો. પછી અલ્પવિરામ, પછી તો કે ના, પછી તે નથી એટલે તે માટે શું છે આપણી પાસે? ધે. અને ધેની સાથે શું આવે? આર. અને નથી લખવા માટે આપણે શું લખીશું? નોટ. ધે આર નોટ. બરાબર. બધામાં આ વાક્ય તો કમ્પલસરી સરખું જ આવશે. નો ધે આર નોટ. નો ધે આર નોટ. બરાબર. હવે આપણે શું છે એ લખવાનું. તો કે ધે આર ધે આર બોટ્સ. ધે આર બોટ્સ. BOATS. બોટ્સ. ધે આર બોટ્સ. આ બોટ્સ છે એટલે કે હોડી છે. આર ધોઝ કાર્સ? શું પેલી ગાડીઓ છે? આર ધોઝ કાર્સ? શું પેલી ગાડીઓ છે? દેખાય છે તમને ગાડી? તો કે નહીં, આ તો બસ છે. બરાબર. તો આપણે પહેલાં શું લખવાનું જવાબમાં? નો ધે આર નોટ. ધે આર નોટ. આ બસ
આ કાર નથી, બરાબર? આ તે કાર નથી, તો તે શું છે? આપણને દેખાય છે ને, આર ધોઝ કાર્સ, પેલી ગાડીઓ છે? તો કે નો, ધે આર નોટ, તે નથી. શું નથી? તો કે ગાડી નથી. તો શું છે એ? તો કે બસ છે ને, બસ. તો આપણે શું લખીશું? બે ચિત્ર છે બસના, એટલે બહુવચનમાં ધે આર બસીસ, BUSES લાગશે, બરાબર? ધે આર બસીસ. ત્યાર પછી આપણે શું આપેલું છે? ગ્લાસનું ચિત્ર આપેલું છે. આર ધીસ કપ્સ? આર ધીસ કપ્સ? શું આ પ્યાલો છે? તો આપણને દેખાય છે કે ભાઈ પ્યાલો નથી, આ તો ગ્લાસ છે. શું છે? ગ્લાસ. તો આપણે શું કરીશું? નો, ધે આર નોટ કપ્સ. નો, નો, ધે આર નોટ. મેં તમને કીધું ને, આ સેન્ટેન્સ તો બધામાં સરખું જ આવશે. ના, તે નથી. નો, ધે આર નોટ. નો, ધે આર નોટ. તે કપ નથી. તો શું છે? તો કે ગ્લાસ. તો આપણે શું લખવાનું? તે ગ્લાસ છે. તો ધે આર ગ્લાસીસ, GLASSES. ઓકે, સમજાય છે ને બધાને? હવે છે આર ધોઝ વોટરમેલન્સ? આર ધોઝ વોટરમેલન? શું પેલા તરબૂચ છે? આર ધોઝ વોટરમેલન્સ? શું પેલા તરબૂચ છે? તો કે હા, તો તરબૂચ જ છે. તો આપણે શું લખવાનું? યસ. શું લખવાનું છે? યસ, YES, યસ. યસ, ધે આર. તરબૂચ છે એટલે આપણે નકારમાં જવાબ આપવાનો નથી. ધે આર, હા તે છે, બરાબર? જે આપણને અહીંયા પ્રશ્નમાં પૂછ્યું હોય એનું જ સામે ચિત્ર હોય એટલે એક જ સેન્ટેન્સ આવશે. યસ, ધે આર, હા તે છે. આર ધોઝ કેરોટ્સ? આર ધોઝ કેરોટ્સ એટલે કે શું આ ગાજર છે? શું આ ગાજર છે? તો બધાને ગાજર દેખાય છે ને? હા, ગાજર જ છે. તો આપણે શું લખવાનું? યસ. શું લખવાનું? યસ, ધે આર, હા તે છે. શું? તો કે ગાજર. યસ, ધે આર, બરાબર? આપણે ટૂંકમાં જ જવાબ લખવાનો છે. યસ, ધે આર. આર ધોઝ એપલ્સ? આર ધોઝ એપલ્સ? શું આ સફરજન છે? શું પેલા સફરજન છે? તો કે નો, સફરજન નથી. છે સફરજન? નહીં. આપણે બોર્ડમાં આ વાક્ય કરાવ્યું હતું ને, તો એટલે આપણે પહેલાં શું લખીશું? નો, ધે આર નોટ. ધે આર નોટ. તે સફરજન નથી. તો શું છે? તો કે કેરી. ધે આર મેંગોઝ. ધે આર મેંગોઝ. નો વાળું વાક્ય હશે તો આપણે બે વાક્ય બનાવવા પડશે, બરાબર? યાદ રાખવાનું. ધે આર મેંગોઝ. આર ધીસ બેગ્સ? આર ધીસ બેગ્સ? શું આ કોથળી છે? બેગ્સ, કોથળીઓ છે આ? તો કે નહીં. અહીંયા તો આપણને બોક્સનું ચિત્ર આપેલું છે. તો આપણે કહીશું કે નો, ધે આર નોટ. આ વાક્ય પહેલું તો બધા વાક્યમાં સેમ જ આવશે. તે નથી એટલે ધે આર નોટ. તે બેગ નથી, બરાબર? ધે આર નોટ. તો શું છે? તો કે બોક્સ છે ને. શેનું ચિત્ર આપેલું છે? બોક્સનું ચિત્ર આપેલું છે. તો આપણે લખીશું ધે આર બોક્સીસ. બોક્સને ES લાગશે. સમજાણું તમને? બહુવચનમાં તમારે S કે ES જે લાગે એ લગાડવું ફરજિયાત છે, નહીંતર તમારું વાક્ય ખોટું પડશે. આપણે નિયમ શીખ્યા છે એ મુજબ તમારે S કે ES લગાડવાના રહેશે. આર ધોઝ ચેર્સ? શું પેલી ખુરશીઓ છે?
તો કે યસ છે ને ખુરશીઓ, તો આપણે યસ. ધે આર, યસ ધે આર. શું છે તો કે ખુરશી જ છે, બરાબર. એટલે આપણે હા જ પાડી દેવાની છે જવાબમાં, હા તે છે. આર ધીસ પેન્સ, આર ધીસ પેન્સ. શું તે પેન છે? તો અહીંયા આપણને ચિત્રમાં પેન દેખાય છે તો કે નહીં, નો. ધે આર નોટ, નો ધે આર નોટ, એટલે કે તે પેન નથી. શું છે તે? બુક્સ છે. શું છે? બુક્સ. તો ધે આર બુક્સ, ધે આર બુક્સ. ઓકે, હવે છેલ્લું સેન્ટેન્સ છે એટલે આ ચેપ્ટર આપણે પૂર્ણ થશે. આર ધોઝ બોટ્સ, શું પેલી હોડીઓ છે? આર ધોઝ બોટ્સ, શું પેલી હોડીઓ છે? તો કે નો. ધે આર નોટ, ધે આર નોટ, પેલી હોડીઓ નથી. ધે આર કાઇટ્સ. શેનું ચિત્ર આપેલું છે? પતંગનું. ધે આર કાઇટ્સ, એટલે કે તે પતંગ છે. સમજાણા બધાને આ સેન્ટેન્સ? ખૂબ જ સરળ છે. આપણે પ્રાઇમરમાં આટલી બધી પ્રેક્ટિસ કરી છે સેન્ટેન્સની, એટલે તો બધાને આવડી જ જશે. આવડી જશે ને? સરસ. હવે આપણે અહીંયા વોટ આર ધીસનું ચેપ્ટર પૂર્ણ થાય છે. આ આપણે ગ્રામરનું જે ચેપ્ટર હતું વોટ આર ધીસ, એ ખૂબ જ લાંબુ હતું ને? તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળના વિડીયોમાં નવું ચેપ્ટર ચલાવીશું. ઓકે, સરસ અક્ષરે બધાએ PDF પ્રમાણે લખી લેવાનું છે. બાય બાય.